અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર ખાતે કાશી વિશ્વનાથ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં ઘર તોડવાની કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। છેલ્લા 50 વર્ષથી અહીં રહેતા પરિવારોને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ સ્ટુડિયો વિભાગ દ્વારા મકાન તોડવાની નોટિસ ફટકારવામાં આવતા ભારે રોષ ફેલાયો છે। રહેવાસીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી રહે છે અને આ મકાનોને તે સમયે ગ્રામ પંચાયત દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીધી નોટિસ ફટકારવામાં આવી, જે અન્યાયપૂર્ણ હોવાનું રહેવાસીઓએ જણાવ્યું। આ મુદ્દે મોટી સંખ્યામાં રહેવાસીઓ દક્ષિણ ઝોનની કચેરી ખાતે એકત્ર થયા હતા અને ઘર તોડવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી નોટિસ પરત ખેંચવા અને ન્યાય આપવા માંગ કરી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે નિયમ મુજબ કામગીરી કરવામાં આવી રહી નથી અને આ મકાનોને જે તે સમયે તે ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે। ઈસનપુર વોર્ડમાં કાશી વિશ્વનાથ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 55 વર્ષથી અહીંયા આગળ રહે છે। જ્યારે પંચાયત હતી ત્યારે આ બધા મકાનો મંજૂર થયેલા છે અને આ બધા મકાનો પંચાયત સમિતિ 50-55 વર્ષથી છે। ટીપીનો નિયમ છે કે જ્યારે પણ ટીપી ફાઇનલ થતી હોય ત્યારે કબજેદાર અને માલિકો જે હોય એમને નોટિસ આપીને બોલાવવામાં આવતા હોય છે કે તમારું રોડ કપાતમાં મકાન જઈ રહ્યું છે કે તમારા પ્લોટની અંદર રિઝર્વેશન પ્લોટ મૂકવામાં આવે છે, તો એના માટે પહેલાં નોટિસ આપીને એમને બોલાવીને એમને સાંભળવાની તક આપવામાં આવતી હોય છે। જ્યારે આ કિસ્સાની અંદર કોઈ પણ પ્રકારના કાયદાનું પાલન થયું નથી। કોઈને નોટિસ આપીને પહેલાં જ્યારે ટીપી ફાઇનલ છે ત્યારે બોલાવવામાં ના આવ્યા અને હવે રાતોરાત સાંભળી જાગેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે 300 મકાનોને રાતોરાત નોટિસ આપીને મકાનો ખાલી કરવા અને તોડી નાખવા માટેની જાણ કરી છે, જેના વિરુદ્ધમાં આજે તમામ સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો આજે ડીએમસીને રજૂઆત કરવા આવ્યા છે। અને મુખ્ય અગત્યની વાત એ છે કે આ 200 મીટરનો રોડ છે, જે 200 મીટરનો રોડ જો ખોલવામાં પણ આવે તો એની કનેક્ટિવિટી ડેડ એન્ડ ઉપર જઈને મળે છે, એટલે આગળ જતા કોઈ 4 રસ્તા નથી કે કોઈ મોટા રોડની કનેક્ટિવિટી નથી। તો આ રોડ શાના માટે ખોલવો છે એ પ્રશ્ન લઈને પણ અમે આગળ આવ્યા છે। માત્ર ને માત્ર એનાથી 2 પ્લોટ દૂર એક બિલ્ડરે પોતાની સ્કીમ ચાલુ કરી છે। સ્કીમને ફાયદો પહોંચાડવા માટે આ 200 મકાનના ઘરો વેવણા કરવામાં આવે છે। આ એક મોટો પ્રશ્ન છે। આ પ્રશ્ન લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અમે આવ્યા છીએ। અત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે એ ભાજપ સરકાર અત્યારે જુએ કે અહીંયા કેટલી બહેનો પોતાના નાના બાળકો સાથે અહીંયા હાજર છે, પોતાના હક માટે, ન્યાય માટે। અત્યારે 250 મીટરનો જે રોડ છે ઈસનપુરમાં, જ્યાં હું રહું છું ત્યાંથી 1000 વાર પસાર થઈ ચૂકી છું, એ 250 વાર રોડમાં મોટો કરવાની કોઈ જરૂર જ નથી। તેમ છતાં 10 મીટરની જગ્યાએ અત્યારે 25 મીટર રોડ વધારે છે। એના કારણે 10 થી 25 દુકાનો અને 200 મકાનો તોડવાની સરકારે આ લોકોની નોટિસ આપી છે। આજે આ લોકો અચાનક જ એકદમ જે બહેનો પોતે કરકસર કરીને દાગીના વેચીને હપ્તા ભરીને માંડ પોતાનું ગુજરાન ચલાવી મકાન બનાવે છે, અને એ મકાન બનાવ્યા પછી જ્યારે રાક્ષસી પેલો નાના ગામડામાં નહીં પગ મૂકતો તો આપણે વાર્તા સાંભળીએ એવું રાક્ષસી કૃત્ય ભાજપ સરકાર કરી રહી છે। આ વિકાસ છે કે વિનાશ છે? આજે મોટા રોડ કરવાની બાહેંધરીમાં શું તમે ફ્લેટવાળાને, મોટા પૈસાદાર લોકોને, એ લોકોને ખુશ કરવા માટે ગરીબ જનતાને તમે હેરાન કરી રહ્યા છો? શું આ મહિલા સશક્તિકરણની વાતો છે? આ શું વિકાસ કહેવાય? વિકાસ નહીં, વિનાશ કહેવાય। તમારી આગળની રણનીતિ શું હશે? આગળ તો અત્યારે અમે હક અને ન્યાય માટે અહીંયા લડીએ છીએ અને આ જે આદેશ કર્યો છે, નોટિસ આપી છે, અમે પાછી ખેંચાવીને જ રહીશું। અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।